હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો આજે મારે અને જાડુન જવાનું છે ઝુડિયો માટે, કારણ કે હમણાં અમે ગયા હતા સેટરડે કે સન્ડે, ત્યારે બધો માલ ખાલી થઈ ગયો હતો. નહીં, અમે ગયા હતા મંડે, તો સેટરડે સન્ડેના લીધે બધા લોકોને રજા હોય તો લોકોએ બધો માલ ખાલી કરી નાખ્યો. તો અમને કોઈ સાઇઝ ન મળી, તો અમે ઝુડિયોવાળાને પૂછ્યું હતું કે કયા દિવસે નવો માલ આવે. તેણે કીધું કે બુધવારના દિવસે નવો માલ આવે અહીંયા ફ્રેશ, અને ગુરુવારના દિવસે તમે આવો ને તો તમારે જે જોઈ ને તમને મળી જાય એમ. તો આજે છે ગુરુવાર, અને તો સવારના પોરમાં જઈએ આપણે ઝુડિયોમાં, કારણ કે ભીડે ઓછી હોય, નકર બપોર પછી પાછી ભીડ ચાલુ થઈ જાય, અને સેટરડે સન્ડે તો બહુ ભીડ હોય. એટલે આજે જઈએ અને જોઈએ આપણો મેળ પડે છે કે નહીં. હવે જો સાઇઝ હોય, કપડાં હોય કે બધી વસ્તુ હોય તોય મેળ ન પડે તો પછી આપણે બંધ રાખીએ આ બધું. જો સવારનો નાસ્તો કરવા માટે બેઠા છે, ભાખરી છે, ઘી લીધું છે, જાડુ જો પાપડ અને દૂધ લીધું છે, અને જાડુ આજ મસ્ત ટી શર્ટ પહેર્યું છે. મેં સવારમાં કહી દીધું, આ ટી શર્ટ મેં જોયું જ નથી હમણાં. આ ટી શર્ટ મને લાગે આપણે હગાઈ થઈ ત્યારે કદાચ હું તારું ટી શર્ટ લેવા માટે ગઈ હતી, હા, અને તારા પર શર્ટ લીધા હતા જે તને નહોતા થયા, તો એ રિટર્ન કરીને પછી છે હું આ લાવી ટી શર્ટ, એટલે 2021 નું બેબી હશે આ ટી શર્ટ. તો આ પહેરતી કેમ નથી? બહુ મસ્ત ટી શર્ટ છે. આજે મેં કાઢ્યું, મેં ટી શર્ટના સેક્શનમાં મેં જોયું જે કપડા મેં તો કમ્ફર્ટેબલ ને મસ્ત હોય ને પહેરું, તો આજ જો આપણે આ પહેરી લીધું. મને લાગે તને ખબર જ નહીં હોય તાર પાસે કેટલા જોડી કપડા છે. તો સાચી છે, હું જેને એકના એક પહેરું ને એના એક પહેરાય, તો હમણાંથી વિચાર્યું છે કે અમુક કપડા પહેરવાનું, જે નો પહેરવા હોય ને બધા સાઈડમાં કાઢીને બીજાને દઈ દો. પણ આ બહુ મસ્ત છે, એક નંબર લાગે છે. મસ્ત નથી હવે, મસ્ત. અરે મને તો ગમ્યું. અને જો ફિટિંગ એ નથી થતું, એકદમ લૂઝ. જો ફેન્સી નું ફેન્સી છે, અને ઘરમાંય ચાલે ને બહારય ચાલે, બહુ મસ્ત. એકદમ પણ મને ગમ્યું. કાલે હું છે ને ટી શર્ટ લેવા ગયો હતો ને, એ તમને બતાવવાનું ભૂલી ગયો. જો આ બે કલર છે એ લાવ્યો છું હું. જનરલી છે ને વધારે મને ડાર્ક કલર વધારે ગમે, એટલે હું લાઇટ કલર ન લાવું. જો આ રેડ ઉપર લાવ્યો છું, આ ચીકણી ઉપર લાવ્યો છું. બંને ઓવર સાઇઝ છે, કારણ કે અત્યારે મને ઓવર સાઇઝ થોડોક વધારે ભાવ, કારણ કે ખુલ્લા રહીને એટલે ફિટ વાળાને મજા આવતી. જો આ બે કલર લાવ્યો છું, જબરા લોચા થઈ ગયા છે. આ ટી શર્ટ હજી હું 15 દિવસ પહેલાં લાવ્યો છું, ચીકણી કલર, પણ મને ખબર નહોતી તો હું કાલ પાછું જો ચીકણી કલર ઉપાડી આવ્યો. મેં કીધું હું અલગ કલર લઉં, પણ મને ખ્યાલ જ નથી કે આ હું હમણાં જ લાવ્યો છું. જો કે બંનેની પ્રિન્ટ અલગ છે અને બંને ઓવર સાઇઝ છે. કાંઈ નહીં, હવે એક કલર આવી ગયો તો બીજું હું. કાલે ટી શર્ટ લેવા ગયો ને તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખતો હતો, જે મારી પાસે કલર હોય ને એ કલરના ટી શર્ટ ના લઉં, નકર બધા સેમ જેવા થઈ જાય. તોય ખબર નહીં મારા ધ્યાનમાં ચીકણી કલર ક્યાંથી નીકળી ગયો હોય, કારણ કે હમણાં જ હું 15 દી પહેલાં જે ચીકણી કલર લઈને આવ્યો છું. ખબર નહીં કાલ મારું મગજ ક્યાં હતું, સેમ બંને કલર થઈ ગયા. કાંઈ નહીં, આવે બીજું હું. જો આજે ગુરુવાર છે અને ઝુડિયોમાં આવ્યા છે ને, તો આપણું કામ સિદ્ધ થઈ ગયું છે. કારણ કે આજે જો ભાઈ ભરી નવો માલ આવ્યો છે, તો આપણને જે આપણે ચપ્પલ લેવા માટે આવ્યા હતા ને એ ગમી ગયા છે, અને હોપફુલી ક્લોથથી ગમી જાય. શું કેવું? ચપ્પલ તો જો લઈ લીધા છે, હવે ક્લોથ સાઈડ જાય એટલે ખબર પડે. નીરવ ઓલરેડી 5 ટી શર્ટ લઈ લીધા છે, એટલે ટી શર્ટ બાજુ નથી જવાનું, નીચેના લોઅર લેવાના છે. કારણ કે નીરવ એકનું એક પેન્ટ 500મી વાર પહેર્યું છે. આ 500મી આ રોજ પહેરું છું તોય થઈને આવું સેમ જોઈએ છે, આ વિડીયોમાંથી લીધેલું. તો આમાં અલગ કલર ના હોય તેવા લઈ નાખીએ. નીરવને બોડી ઉપર છે ને આ શૂટ થાય છે. કાંઈ નહીં, જોઈએ બીજું હું. તો નીરવે જો આટલા જ ખાલી પેન્ટ લીધા છે ટ્રાય કરવા માટે. નીરવ આખું ઝુડિયો ખરીદીને નથી જવાનું ને, ટ્રાય કરવાના છે, હાંજ પડી જાય. હું તો કહું છું બધા ટ્રાય કરી લે, એટલે જે સારા લાગે ને એ બધા લઈ જ લે. કારણ કે નીરવ પાસે પેન્ટ અત્યારના એક કોઈ ટ્રેન્ડના નથી. ઓલા પેલા જે નીરવ પહેરતો ને એ એકદમ ફિટ થાય છે, કારણ કે નીરવનું બોડી વધી ગયું છે. એટલે કહું છું એ બધાય જવા દે ને, બધાય પેન્ટ નવા લઈ લેતું. એક કોઈ એની પાસે નવા પેન્ટ નથી. તો આજ મેળ આવ્યો છે ને, તો ફાઇનલી લઈ લે. અમે કમસે કમ 4 થી 5 વાર પેન્ટ લેવા માટે આવ્યા છું, પણ એક કોઈ વાર નીરવનો મેળ નથી આવ્યો. તો આ વખતે આઈ હોપ કે આવી જેવું લાગે તો છે. શું કેવું નીરવ? હા, તો કાંઈ નહીં, હાલો ટ્રાય કરવા માંડે નીરવ ફટાફટ. હવે આટલા બધા પેન્ટમાંથી જો એક કોઈ નહીં થાય ને તો લોચા પડશે. આમાંથી એક બે થઈ જાય ને તો સારું. તો આ જો આખો થેલો ભરાઈ જાય. નીરવે ખાલી એટલી જ શોપિંગ કરી છે. નીરવ આજે મારા પેન્ટનું સેટિંગ થઈ ગયું અને ટી શર્ટનું સેટિંગ થઈ ગયું, બધું મળી ગયું. ટી શર્ટ લેવાના નહોતા, 5 ઓલરેડી શોપિંગ થઈ ગયા છે ને બીજા 5 ટી શર્ટ અહીંયાથી નીરવે લીધા છે. 10 ટી શર્ટનું કરવાનું છે. હું નીરવ તારે અથાણું કરીને બનાવવાનું છે. અથાણાની સિઝન વહી ગઈ છે. અથાણું કરી નાખે. તો જો એક જોડી ચપ્પલ લીધા, 3 પેન્ટ લીધા છે અને 5 ટી શર્ટ બહુ મસ્ત લાગતા હતા. તો મેં કીધું લઈ લે, બાકી એમ લેવા આવીને તો ક્યાંય છે મેળ નથી આવતો. અને પેન્ટ 3 લીધા છે, બધાય મસ્ત અલગ અલગ કલરના લઈ લીધા છે. અને હું મેં કીધું નીરવ કાંઈ જોતો નહીં, જોયા વગર આપણે નીચે વયા જઈ. જો હજી જોઈએ ને તો હજી કાંઈક ગમી જાય, કારણ કે આજ બધું કલેક્શન નવું છે અને નીરવ પહેરે ને ત્યાં જ શૂટ થવા માંડ્યું છે ને નીરવ. હાલો હવે જઈએ. આપણે આ 4થો 5મો ધક્કો હશે. એક વસ્તુ લીધા વગર જતા હતા, પણ આજ ફાઇનલી મેળ આવી ગયો છે. જેથી મળે ને દિવસે લઈ લે. આખા વર્ષની શોપિંગ થઈ ગઈ. હા, આખા વર્ષની તો નહીં થાય. હમણાં તાર ફ્રેન્ડનો ફોન આવશે તો આજે પાછો ઉપડી જઈશ. છેલ્લા 1 મહિનાથી જેનું પેન્ટ ગોતતો હતો, એ કોઈ પેન્ટ મારે સેટ જ નહોતા થતા. અહીંયાથી થયા તો લઈ લીધા,
અને ટી શર્ટ લેવાનું નહોતા કારણ કે ટી શર્ટ હમણાં બહુ લઈ લીધા તો ટી શર્ટે બહુ મસ્ત મળ્યા તો જાડુ જેમ જેમ બતાવવા મળીને એમ હું લેતો ગયો કાં તે જ બધા બતાવ્યો છો પાંચે પાંચ ટી શર્ટ મેં પહેલી વારમાં જ લઈ લીધા. નીરવ કીધું કે તું ખાલી ટ્રાય કર ને પાંચે નીરવ ઉપર એટલા મસ્ત શૂટ થતા હતા ને. અને નીરવ મને અત્યારે એવું કહે છે કારણ કે આને પહેલાં જ હું આવી હતી ત્યારે મેં વસ્તુ નહોતી લીધી એટલે મને કે તારે લેવી હોય ને તો જ જોજે. બીજું પણ લેવી તો નથી પણ એમને હું જોઉં છું જો સ્કર્ટ ને એવું જોઉં છું કે હમણાં બહાર નથી જવાનું આવી રીતે સ્કર્ટ પહેરી નકર લઈ લઉં જો. ટૂંકમાં મારે લેવું હોય ને તો હું જોઉં અને આને લેવું હોય કે ન હોય એ જોયા રાખે. નવો માલ આવ્યો લેડીઝ પ્રોબ્લેમ જોવામાં ક્યાં પૈસા જાય. જાડુ સ્કર્ટ લે એનો વાંધો નહીં પણ આ સ્કર્ટ પાછળ પાછી મને એમ કહે કે તું મને ફરવા લઈ જા એટલે આ સ્કર્ટ પ્લસ મને ફરવાનો ખર્ચો નડે ખાલી સ્કર્ટનો તો ન નડે જાડુ. આ સ્કર્ટ જો કે કેટલાનું થવા મારેલું નથી લેવું. પૈસાનું કાંઈ નથી પણ સ્કર્ટ પ્લસ એવી જગ્યાએ ફરવા જવાનું જ્યાં સ્કર્ટ પહેરાય એટલે એ બહુ મોંઘું પડી જાય. એટલે હું નીરવને પૂછું છું અહીંયા છે ને એક મરૂન કલરનું બતાવી દે પહેલા. ઓકે આ મરૂન કલરનું છે ને એમાં સ્કર્ટ છે અને ટોપ છે બહુ મસ્ત છે. હું આવીને ત્યારનું મને ગમી ગયું છે આજે જ નવું લાગેલું છે એટલે હું નીરવને પૂછું છું આપણે ક્યાંય એવી જગ્યાએ ફરવા જવાનો પ્લાન હોય ને તો કે હું અત્યારથી જ આ લઈ લઉં પણ નીરવ કે કાંઈ પ્લાન નથી તો મેં કીધું નથી લેવું પછી લઈને હું કરું. જાડુને એટલે નથી લેવું કે એને કાંઈ જરૂર છે જાડુને એટલે લેવું છે કે મેં કંઈક લીધું ને એટલે એવું નહીં હું એક વસ્તુ નથી લેવાની આજે મારે કેવું હોય કે ફરવા જવાનું હોય ને એવું મગજમાં પ્લાનિંગ હોય કે આ વસ્તુ લેવાની છે તો જ હું લઉં. બાકી હું ગમે એટલું જોઉં મને ગમે એટલું ગમી જાય ને તો હું આમ લઉં નહીં. એટલે જો અત્યારે હું ખાલી જોઉં છું મને 100% ખબર છે કે આમાંથી મારે લેવાના છે ને તો ચપ્પલ ને પર્સ લઈશ બાકી કપડાં તો કોઈ નહીં. જો કે ચપ્પલ ને પર્સની જરૂર નથી જાડુને ઘરે બહુ એટલે બહુ પડ્યા છે. આજ તો લેવાની કઈ ઈચ્છા નથી કારણ કે આ વસ્તુ હોમાતી નથી એટલે મારે નથી લેવી. કાંઈ નહીં જોઈ લે જરૂરિયાત વાળું હોય લેવાય ફરવાનું ને એવું ન હોય ડેઈલી પહેરવાય લેવાય. એટલે હું એવું જોઉં કમ્ફર્ટેબલ કંઈક એક જોડી હોય ને આખી જે ઘરમાં રોજ પહેરી શકાય તો એવી એકાદી લઈ ડેઈલી પહેરે નહીં લેવાય. બાકી ઓલી વસ્તુ તો નથી. એમાં એવું છે કે માલ વધારે છે અને જે ઠેલી છે ને એ કાગળની છે એટલે અમને બેને બીક ઈ છે કે આ તૂટી ન જાય નકર આને બધાને લઈને ક્યાં ફરશું કા જાડુ. અને હું તમને કહી દઉં કે મેં કાંઈ શોપિંગ નથી કરી જોયું ઘણું બધું પછી મેં વિચાર્યું મારે કાંઈ જરૂર નથી એટલે મેં નથી લીધું. અને જો આટલી શોપિંગ થઈ ગઈ છે ને રોજ છે ને અમે નકર થેલી લઈને આવી એટલે દર વખતે અમારો કોઈ મેળ નથી પડતો ને એટલે અમને એમ થયું એકાદ બે પેન્ટ હશે ને તો એક્ટિવા ડેકીમાં મૂકી દેવું પણ આટલી બધી શોપિંગ કરશું ને અમને નથી ખબર એટલે જો આપણે આ થેલી તે શોપ કરવી પડી છે ખરીદવી પડી છે. જો કે અહીંયા ઠેલી નથી આપતા કા ઠેલી નો ચાર્જ અમારા પાસે એટલે પણ અમે છે આની અંદર જ નાખી દીધી પણ આટલું બધું લેવાનું તો એમને નથી ખબર નકર ઘરેથી જ થેલી લઈને આવો. આ જે વરસાદ નો આવ્યો ને એટલે બહારનું કામ છે ને જે બી હતું એ બધું પૂરું થઈ ગયું છે અને આટલી બધી ખરીદી છે ને જ્યારે 1-1.5 વર્ષ કાં તો 1.5 વર્ષ પહેલા જ્યારે થાઈલેન્ડ ગયા હતા ને ત્યારે મેં જાડુએ આટલી બધી ખરીદી કરી હતી અને ખાસ કરીને મેં એકારે બધું લઈ લીધું હતું કે 1 વર્ષ 2 વર્ષ કંઈ જોવું ન પડે પણ હમણાં શરીર વધી ગયું એટલે પાછા અમુક કપડાં થાય અમુક કપડાં ન થાય એટલે આજે ગયા હતા મેળ હતો અને ગમી ગયા એટલે બધા લઈ લીધા એટલે હવે 1-1.5 વર્ષ આપણે ક્યાંય જોવા ન રહે અને જો શરીર વધે કે ઘટે નહીં ને તો પછી આના કપડાં 2-3 વર્ષે હાલી જાય કારણ કે અમુક મારી પાસે જીન્સ એવા છે જે 5-5 વર્ષ જૂના છે પણ હવે ફિટ થાય છે એટલે પહેરતા નથી. તો આજે છે ને ઘરે આપણે આલ્ફ્રેડો પાસ્તા બનાવવાનું નક્કી કર્યું છે અને ઘરે મેં કોઈ દિવસ આલ્ફ્રેડો એટલે કે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા નથી એટલે રેસીપી તો મેં જોઈ લીધી છે ઘણી બધી એટલે હવે જો ફાઇનલી હું ઘરે બધું ચેક કરતી હતી કારણ કે નીરવ છે ને બટર ને ચીઝ ને એવી વસ્તુ લેવા જાય છે તો હું કહું કે જો વસ્તુ ઘરમાં ન હોય ને તો લેતો આવે તો મેંદો જોઈ તો મેંદોની બધી વસ્તુ આપણા ઘરમાં પડી છે જો તમને પાછળ પ્લેટફોર્મ આખું ભરેલું દેખાતું જ હશે તો નીરવ વસ્તુ લેવા જાય છે અને આપણે મકાઈની જે બાફવાનું છે ને એ બધી તૈયારી શરૂ કરી દઈએ. અને નીરવનું એવું કેવું છે કે બહુ બધી વધારે વેજીટેબલ ન નાખતી ખાલી વ્હાઈટ સોસ વધારે થાય ને ક્રીમી થાય ને એવું કરજે તો આપણે ટ્રાય કરશું કેમ કે પહેલી વાર આપણે બનાવી છે એટલે જોઈએ હવે સારું બને કે ખરાબ બને. રેસ્ટોરન્ટમાં બહુ ખાતા આજ ઘરે કીધું એકવાર ટ્રાય કરીએ પહેલી વાર જાડુ બનાવે છે એટલે કાંઈ વાંધો નહીં ડામાડોલ થાય તોય. મને લાગે છે કે એટલી બધી રેસીપી કે ખાસ નથી એમાં તો અમુકનું ઈઝી છે ઓલા કરતા ઈઝી છે કે એટલું બધું નાખવાનું નથી પણ તોય આપણે જોઈએ કેવું બને છે. હારા બનશે એવું લાગે. ઈ તો બન્યા પછી ખબર પડે. હા જ્યારથી હું અને જાડુ બાર પાસ્તા ખાઈએ છીએ ને આપણે ખાસ કરીને કે કાફે હોય યા તો રેસ્ટોરન્ટમાં હોય તો જનરલી આપણે છે ને બધા રેડ સોસ પાસ્તા વધારે મગાવતા હોય અમે તો ખાસ ઈ મગાવતા હતા હું જાડુ અને પછી ધીમે ધીમે ક્યારેક કોઈક ફ્રેન્ડે મગાવ્યું હોય આલ્ફ્રેડો વ્હાઈટ સોસ પાસ્તા તો ધીમે ધીમે અમે અમારું શિફ્ટ થઈ ગયું છે હવે અમને એ વધારે ભાવે છે એમ ઓલાય ભાવે છે પણ આ થોડા ક્રીમી વાળા વધારે ભાવે. જાડુ બાપ દાદા ખીચડી ખાઈ વયા ગયા અને છોકરાઓને છે ને વ્હાઈટ સોસ પાસ્તા ખાવા છે. નહીં અમારે તો આલ્ફ્રેડો પાસ્તા જ જોઈશે. આ હમણાં ટ્રેન્ડ આવ્યો છે ગમે એ વસ્તુ હોય ને કે ભાઈ બાપ દાદાનો તો આમ થઈ ગયું તમારે આમ જોઈએ હમણાંનો ટ્રેન્ડ છે રિસેન્ટલીમાં. કાંઈ નહીં હવે જાડુ કેટલા પહોંચ્યું તો કે
જો આમાં મકાઈ બફવા માટે મૂકી દીધી છે, નીચે જો વેજીટેબલ જે જોઈ લઈ લીધા છે, અને આટલા પાસ્તા છે એટલે મને લાગે 3 જણા, મારા મમ્મીના નીરવના 3ના પાસ્તા કરીશી. તો આટલા પાસ્તા એ તો નહીં થાય એવું મને વિચાર લાગે છે, એટલે થોડાક પાસ્તા તું પહેલા લઈ આવી દે, અને પછી પનીર તો નથી લાવવાનું, ચીઝ ને બટર પછી લાવશે. ઓકે, અને ટૂંકમાં ચીઝ લાવવાનું છે, બટર લાવવાનું છે, ઓરેગાનો ચીલી ફ્લેક્સ છે, એ તો ઘરમાં પડ્યું છે. પછી જે બ્લેક પેપર નાખે એ ઘરમાં પડ્યું છે, એટલે એનો કઈ ઉપાધિ નથી. બ્લેક પેપર, કાળી મરી, વાહ, એટલે બ્લેક પેપર જ બોલે. અને મકાઈ નીરવને કેટલી નો ભાવે, એટલે કે નહીં હોય તો હાલશે. જો કે અમારે નિર્ણય એનો તો કે નાખવી જ છે, પણ મેં જોયું તો એક ડોડો આપણા ઘરમાં પડ્યો તો મેં બફા મૂકી દીધા, કારણ કે મને મકાઈ બહુ ભાવે. જો આપણે લઈ આવ્યા છે ડેરીમાંથી બટર આવી ગયું છે, અને ચીઝના ક્યુબ લઈ આવ્યા છે 3, અને અહીંયા જો ડોડો બફાઈ ગયો છે, અને ત્યાં પાસ્તા હજી કૂક થાય છે. બફાઈ ગયો કે નહીં ડોડો? બફાઈ ગયો છે, ને આટલો આપણે નાખવો છે ને એટલે કાઢી નાખીએ. આટલો બાકીનો ખાઈ જવાનો, બાકીનો ખાઈ જવાનો. હજી ગરમ ગરમ છે, થોડો ઠંડો થવા દેવાનો. અને હું એવું કહું છું કે આટલા પાસ્તા ઘટશે, અને નીરવ એવું કહે છે આટલા પાસ્તા નહીં ઘટે. એની વાત સાચી છે, કારણ કે રેડ સોસ પાસ્તા હોય ને તો એ બધા જોઈ, આ આલ્ફ્રેડો પાસ્તા હોય ને તો એમાં લાઈક બધું ચીઝી આવે ને, તો એના લીધે એટલું બધું તમે રેડ સોસ પાસ્તા જેટલું ન ખાઈ શકો. એટલે વ્હાઈટ સોસ થોડા ક્રીમ વાળા આવે એટલે અમે લાવ્યા નથી. જો બફાઈને એની વાટ જોઈ છે, મને લાગે છે બફાઈ ગયા છે. બફાઈ જાય ને એટલે પાણી કાઢીને આપણે છે ને એકવાર જોઈ લઈએ, ઘટે તો પાછા બાફી નાખીએ. હા, તો પાછા આના પાણીમાં જ બાફી નાખીએ. ડન. જો ભાઈ બીજી વારે છે ને પાસ્તા બાફવા માટે મૂક્યા છે, કારણ કે ઓલા પાસ્તા જે બફાઈ ગયા છે ને એનું જોઈને અમને એવું લાગ્યું કે આ થોડા ઘટશે, એટલે બીજા પાસ્તા નાખ્યા છે. શું કેવું? મને પહેલાથી જ લાગતું હતું ઘટશે, અને પછી સારી વસ્તુ બનાવતા હોય ને પછી ઘટ થાય ને તો એ ખાવાની નો મજા આવે. ઓકે, અને અહીંયા જો અને હું સાતળી નાખ્યું એમ ને, વેજીટેબલ બધા વેજીટેબલ સાતળી નાખ્યું છે. નીરવ છે ને ટક છે ને સાસુ કરતાય વધારે કરે. મને કે આ નો નાખી બહુ વેજીટેબલ વધારે જાય. જો આમાં ક્યાં વેજીટેબલ વધારે થયું, આપણને બીવડાઈ દે નવી વસ્તુ બનાવતા હોય તો. વ્હાઈટ સોસ અત્યારે જો તૈયાર થાય છે. આમાં નાખ્યું છે દૂધ, પછી એમાં નાખ્યું છે ચીઝ, જાડુ એ નાખી છે થોડીક મલાઈ, અને બીજું નાખ્યું છે, હું નાખ્યું જાડુ કોર્નફ્લોર, કારણ કે ઓકે એટલે એક જ ન થાય. કોર્નફ્લોર મકાઈનો લોટ થાય, મેંદો થાય. ઓકે, મેંદો નાખ્યો છે એટલે થોડુંક આ જે ગ્રેવી છે ને એ જાડું થાય ને, ક્રીમી થાય. એટલે ક્રીમી અને થોડુંક જાડું નહીં, નહીતર પટલી રહે એમ. અને હજી આપણું ગળ્યું નથી. ઓકે, અને આમાં નાખી દેવાના પછી પાસ્તા. જો આ ઓલરેડી બફાઈ ગયા છે, એક અહીંયા બફાઈ છે, અને આ બધું તૈયાર છે, એટલે બધું નાખી દેવાનું સામા. કા બીજી કાંઈ રેસીપી નથી. આ અમુકને ઈઝી છે, પણ અમે 2 વાર પાસ્તા બાફ્યા ને એટલે પાસ્તા બફાવાની વાટ જ હોય. હા, અને આમાં નાખી દેવું સ્વાદ અનુસાર ઓરેગાનો ચીલી ફ્લેક્સ. કા ઓરેગાનો ચીલી ફ્લેક્સ. પછી આમાં બીજું કઈ તીખાસ ન હોય એટલા માટે જો આપણે બ્લેક પેપર થોડાક નાખશું. ઓકે, તો ફાઇનલી જો વ્હાઈટ સોસ પાસ્તા છે ને બની ગયા છે, અને જાડુ અને હું બંને જો જમવા માટે બેસી ગયા છે. મમ્મીને કીધું પણ મમ્મી પપ્પાને જમવા બેસશે. જાડુએ ટેસ્ટ કર્યા છે, આપણે શેફને પૂછીએ કેવા છે. મને તો સાચું કહું ને 12 કરતાંય વધુ મારા હાથના ભાવ્યા. ઓકે, જો ભાઈ જાડુને બહુ ભાવ્યા છે. મેં ચાખ્યા ને તો મને થોડાક છે ને સોલ્ટી લાગ્યા, કારણ કે આ જે પાસ્તા બાફા હોય ને એટલે એમાં નમક થોડુંક રહી ગયું હોય, પણ હવે બીજી વાર ચેક કરીએ અને થોડાક ખાઈએ તો ખબર પડે, કદાચ ફર્સ્ટ બાઇટમાં નમક આવી ગયું હોય એમ. એમાં કેવું હોય, બહારના ખાઈએ તો એકદમ છે ને આમ ફિક્કા હોય, એટલે આમાં સેજ એમ છે ને આપણે કાળી મરી બધું નાખ્યું છે ને તો આમ એકદમ ટેસ્ટી મસ્ત લાગે છે. ઓકે, પણ મહેનત બહુ થઈ છે તો ખાઈ નાખીએ બીજું. હા, એમ મને લાગતું હતું, અમે રેસીપી જોઈને તમને એમ થતું હતું ઘડીકમાં થઈ જાય, પણ એમ હાવ ઘડીકમાં તો નથી થયું, પણ તો એ બન્યા છે મસ્ત. એટલે બધી રેસીપીમાં કાંઈ નથી, પણ બહુ વાર લાગે. હા, મહેનત થઈ, પણ લાઈક છેલ્લે હારા બન્યા છે, એવું આમ મસ્ત બન્યા છે. હાલો બધાય ખાવા એકવાર ટ્રાય કરજો, બહુ રિયલમાં બહુ મસ્ત બન્યા. તો પાસ્તા મસ્ત બન્યા છે, પણ નીરવને સેજ ખારા લાગતા હતા ને, તો જો આપણે થોડીક મકાઈ પડી હતી ને એ નાખી દીધી, અને ફરીથી થોડુંક દૂધ નાખીને વધારે ક્રીમી કરી નાખ્યા છે. એટલે હવે કેવો ટેસ્ટ આવે છે નીરવ? હવે ન્યુટ્રલ થઈ ગયો. મને થોડાક છે ને આ બધા નહોત લાગતા, મને સોલ્ટી લાગતા હતા, લિટલ બીટ સોલ્ટી જેવા નીરવ લાગતા હતા. એટલે જો આપણે એનું મસ્ત કામ કરી નાખ્યું છે, અને વધારે જો ક્રીમી વધારે થઈ ગયા છે. કારણ કે નીરવ કે કાંઈ નથી કરવું, પણ મેં કીધું આટલી મહેનત કરીને પાસ્તા બનાવે પછી નો ભાવે તેનું કઈ કામ નહીં. સોલ્ટી નથી લાગતું, બરોબર મસ્ત છે, અને સોસ એક નંબર બન્યો. જો દેખાવમાં એકદમ ટેસ્ટી લાગે છે, અને આ જો વધારે ક્રીમી થઈ ગયા છે. અને હાલો જો સોડા હોતા ને એક પડી હતી આપણા ઘરેથી લીધી છે, બાકી છાશ છે. હાલો બધા જમવા. જો જમીને છે ને તરત જ અમે આવ્યા છીએ ગાર્ડનમાં ચાલવા માટે, અને આજે મારે છે ને થોડુંક વધારે ખવાઈ ગયું છે ને તો થોડીક ખાવામાં તકલીફ પડે છે, ખાવામાં નહીં ચાલવામાં. એટલે થોડુંક વહેલું જમ્યું હોય ને તો વાંધો ન આવે, બાકી થોડોક લોડ પડે એમ. જો અડધી કલાક આવેલા ને ત્યાં વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો, તો જો બધાય ગાડી લઈને ઘરે જાય છે. એટલે મેન જાડુએ છે ને એ નિર્ણય લીધો છે કે ઘરે વહી જઈએ,
કારણ કે વરસાદ આવશે ને તો પછી માપમાં નહીં રહે ને. અત્યારે તો ધીમે ધીમે ટીપા જ પડે છે, પણ પછી એક ધારો આવે ને તો પછી ઘરે પહોંચવામાં આમ પલળી જાય, એટલે મેં કીધું વૈયા જઈએ, હાલો અડધી કલાક હલાઈ ગઈ સામે. જેવા છાંટા પડ્યા ને બધાય નીકળી ગયા કા આપણે નીકળી જઈશ બધા હારવાર. ના કે પલળવું પડશે ખોટું. તો પલળવામાં તે મારે માથું જ કાલ ધોવાનું છે, એટલે વાંધો નથી, પણ તોય હાલવું નથી, આપણે ઘરે પહોંચી જઈએ, ત્યાં જઈને ભલે નાઈ સેફટી માટે. સુરત જેવું ન થાય. હા, પાણી ભરાઈ જાય. એક ગાર્ડનમાંથી બીજા ગાર્ડનમાં ચાલવા માટે આવી ગયા છીએ, કારણ કે પલ્લેલું તો નથી નીચે હું ઈ જ જોઉં છું, તું લોક લઈને ઉતર, પકડી જ જોઉં. બે પડશે. દેખાતું નથી, ધીમે ધીમે હાલો. કારણ કે અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા, પણ વરસાદ રહી ગયો ને તો બીજું ગાર્ડન રસ્તામાં આવ્યું તો ત્યાં જો અહીંયા ભીનું છે તો સાઈડમાં. એક તો પ્લેસને લીધે કંઈ દેખાતું નથી. કાંઈ નહીં, હાલી લઈએ. બીજું હું આજના દિવસનો કોટા પૂરો કરવાનો હાલી વરસાદ બંધ થઈ ગયો. શાંતિ. હવે આ ગાર્ડન બંધ થાય ને ત્યાં સુધી હાલી લઈએ ફટાફટ. આ વસ્તુ તમને એટલે બતાવું છું કારણ કે આ બધી વસ્તુ છે ને અમને પોઈન્ટ ભેગા થયા હતા ને એમાંથી આવ્યું છે. એટલે 693 પોઈન્ટ હતા, એટલે આ વસ્તુ અમારે ફ્રીમાં આવ્યું છે. એમાં એવું છે, અમે અપોલો ફાર્મસીમાં દવા લઈએ છીએ ને તો એમાં પોઈન્ટ જમા થાય એકાઉન્ટમાં. તો એમાં કીધું હતું, ફોન આવ્યો હતો ત્યાંથી કે 693 પોઈન્ટ તમારે જમા થયા છે, જે લેવું એ લઈ જાઓ. તો જે આપણે ઘરમાં જરૂર હોય ને એ બધું લઈ આવ્યા. જો ઓલ આઉટ લીધું, એક વ્હાઇટ સ્ટોનનો ડીઓ લીધો, સીરમ લીધું, ફેસ વોશ લીધું અને શેમ્પુ લીધું. આમ કોઈ ખાસ જરૂર નહોતી, પણ આ આપણા ઘરમાં વાપરતા હોય ને તો કીધું કે આમાં પૈસા નાખીએ ને તો એટલું લેવું નહીં એમ. એટલે 693 પોઈન્ટ હતા, એટલે આ બધું મફત. અને આ બધી વસ્તુ છે નીરવ એના માટે લીધી છે, આમાંથી કોઈ વસ્તુ મારી હાટું નથી લીધેલી. મારે એક છે ને બોડી વોશ લેવું હતું, પણ મારે જે બોડી વોશ લેવું હતું ને એ ન્યા નહોતું, અને મારે એક સનસ્ક્રીન લેવી હતી ને તો મારે જે લેવી હતી ને એ ન્યા નહોતી. એટલે મેં કીધું એમને આમ ખોટે ખોટું મારે હું વસ્તુ લેવું, એટલે નીરવે બધી વસ્તુ લીધી છે. એટલે આજનો આખો દિવસ છે નીરવ માટેનો જ હતો, કેમ કે એની જ બધી શોપિંગ થઈ છે આજ.